જો એ દિવસે તેમની પાલખીનો રસ્તો ન અટક્યો હોત તો કદાચ આજે વંદે માતરમ પણ ન હોત. એક માણસના દિલમાં ભભૂકી ઉઠેલી આગ જેમણે આખા દેશ માટે જોત બનાવી દીધી. આ વાત છે 15 ડિસેમ્બર 1873ની. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તે સમયના મુર્શિદાબાદના ડેપ્યુટી કલેક્ટર હતા અને સાંજના સમયે તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. શિયાળાની ઠંડી, સૂર્ય ઢળી રહ્યો હતો અને પાલખી ધીમે ધીમે મેદાન તરફ આગળ વધી રહી હતી અને તે મેદાનમાં અંગ્રેજ સૈનિકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમતનું નેતૃત્વ કરી રહ્યા હતા એક ઘમંડી અને કડક અધિકારી કર્નલ ડફિન, કે જેણે ક્યારેય ભારતીય અધિકારીને માન આપવાનું શીખ્યું જ ન હતું. તેણે બંકિમ બાબુને જબરજસ્તી નીચે ઉતાર્યા અને તેમની સાથે મારામારી કરી અને કર્નલ ડફિને તેમને 4-5 મુક્કા પણ માર્યા. બંકિમચંદ્ર માટે આ અત્યંત અપમાનજનક ક્ષણ હતી, તે પણ ત્યારે કે જ્યારે તેઓ એક વરિષ્ઠ સરકારી અધિકારી હતા. આ ઘટના ત્યાં હાજર રહેલા દરેક ભારતીય માટે આંખ ખોલી દે તેવી હતી. એક અંગ્રેજ અધિકારી એક ભારતીયને, તે પણ સરકારી હોદ્દેદાર હોવા છતાં, આમ અપમાનિત કરી શકે? અને બીજે દિવસે 16 ડિસેમ્બર 1873ના રોજ બંકિમ બાબુએ કોર્ટમાં કર્નલ ડફિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ઘણા સાક્ષીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ અંગ્રેજોના દબાણથી ઘણા સાક્ષીઓ પાછા ફરી ગયા. માત્ર રાજા યોગેન્દ્ર નારાયણ રાય અને કેટલાક અન્ય તેમની સાથે ઉભા રહ્યા અને 12 જાન્યુઆરી 1874ના રોજ અદાલતમાં આ કેસની છેલ્લી હિયરિંગ થઈ અને જજે બંકિમચંદ્રને આ કેસ પાછો ખેંચી લેવા માટે વિનંતી કરી. બંકિમ બાબુ તૈયાર પણ થઈ ગયા, પરંતુ એક શરત પર, કે કર્નલ ડફિને અદાલતમાં બધાની સામે માફી માંગવી પડશે. રાજા યોગેન્દ્ર નારાયણ રાયે આ ખતરાને પારખી લીધો અને બંકિમચંદ્રને સલામતી માટે પોતાના મહેલ લાલગોળામાં રહેવા માટેનું આમંત્રણ આપ્યું. હવે મંદિરોથી ઘેરાયેલા અને ગેસ્ટ હાઉસમાં રહેતા બંકિમ બાબુના મનમાં માત્ર એક જ સવાલ ઘૂમતો હતો કે દેશ માટે હું શું કરી શકું. અને 31 જાન્યુઆરી 1874ની રાતે લાલગોળામાં બંકિમચંદ્રએ વંદે માતરમ લખ્યું, જે ફક્ત એક ગીત ન હતું પણ ભારતના હજારો ક્રાંતિકારીઓ માટે પ્રેરણા બની ગયું. આ પછી તેમનો પ્રસિદ્ધ ઉપન્યાસ આનંદ મઠ આવ્યો, જેનો એક ભાગ વંદે માતરમ પણ હતો. 1882માં જ્યારે આખું પુસ્તક પ્રકાશિત થયું ત્યારે બ્રિટિશ સરકારને તેની આ ક્રાંતિકારી ભાવના ખૂબ જ ખટકી અને બ્રિટિશ અધિકારીઓએ તેમના પર માનસિક દબાણ કર્યું અને ઉપન્યાસમાં ફેરફાર કરવાની માંગ પણ કરી. અને આખરે બંકિમચંદ્રએ 1886માં નોકરીમાંથી નિવૃત્તિ લઈ લીધી, પરંતુ તેમના લખેલા શબ્દો અમર થઈ ગયા. આજે વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગીત છે. 145 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો, પરંતુ જ્યારે પણ આ શબ્દો ગુંજે છે, દેશભક્તિની જ્વાળામુખી ફરીથી સળગી ઉઠે છે. એક સામાન્ય અપમાનની ઘટનાએ જન્મ આપ્યો અસાધારણ પ્રેરણા, અને આજે પણ એ પ્રેરણા એક જ અવાજમાં ઝળહળી ઉઠે છે, વંદે માતરમ.